પણ એવી કોઈ જેને પ્રભાતના પોરની દેવ કે, કોઈ ઉગતાની દેવ કે, કોઈ આથમતાની દેવ કે, અને કોઈ તો બાપ જેને મસાણી મેલડી કે. પણ એક દી નાના એવા પંખીના માળા જેવા ગામની માલબા સાહેબ જેનું કોઈ ન હોય એની મેલડી હોય છે. જેના કરમ ભાગલાની માલબા ત્રિલોકના નાથે કોઈ દી સુખ નથી આપ્યું છે. કવિ કે ઉદર દેતા બાપ ગયો જન્મતા મોઈ માં ઘણ વીતી ઘણ વીતશે માથે ઘણા પડશે. ગામડા ગામની માલબા એકનો એક સાહેબ દીકરો છે જેના માં ને બાપ આલોક છોડીને પરલોકની માલબા આવી ગયા છે. પણ દુઃખ કેવું, કાકા નથી, કુટુંબ નથી, મામા મોહાણ કોઈ નથી. પણ આવડા બાળકને 13 વર્ષનો મેગીન છેલ્લે એની માનું અવસાન થઈ ગયું સાહેબ. કવિ કે મીઠા મધુ ને મીઠા મેહુલા ઈથી મીઠી છે મારી માં જનનીની જોડ સખી નહીં મળે. સાહેબ ગાંડી ગેલી માઈ માં છે બીજા વગડાના વા છે. દીકરો 13 વર્ષનો થયો ને પોતાની જન્મ દેનારી જનેતાને માંદગી ઘેરો લઈ ગઈ. માનું પણ અવસાન થઈ ગયું સાહેબ. પણ દીકરાની માથે દુઃખ ઈ છે, દીકરો બે આંખે સુરદાસ છે સાહેબ, કઈ ભાળતો નથી. પોતાના થોડા દૂરના જે કાકા કુટુંબ પોતાનો પરિવાર હતો એને દુનિયાને સમાજને રૂડું મનાવવા માટે 5-15 દી દીકરાને ખવાર્યો પીવાર્યો નવારી ધવારી. અને ગામને રૂડું લાગે, હગાવાલાને રૂડું લાગે એટલે 5-15 દી જેને હાંસલો સાહેબ. પછી પોતાના ગરીબ આંગણે કોઈ કાકા કુટુંબ મામા મોહાણ કોઈ પણ આવતો નથી, એકલો સુરદાસ સાહેબ જાગી અને બાર બજારે નાનો એવો ઓટલો પોતાની જન્મ દેનારી જનેતાએ ગારથી બનાવેલો. એ ઓટલે બેહેન કોઈ પણ નીકળે, પગની માલપા કોઈ ઝાંઝરનો અવાજ થાય એટલે સુરદાસ ઉભો થઈ અને બે હાથ જોડીને એટલું કે હે બેન, બેન મારે પીવાનું પાણી નથી, મારા ઘરે કોઈ થોડું મને પાણી નાખી જાય છો. પણ સાહેબ ગામના માણસો બધા નિર્દયતા વાળા ન હોય, કોઈને દયા હોય. કોઈ બેન એક ઘડો પાણી નાખી જાય, પંડો પણ એકલો સુરદાસ 2-5 દી ઘડો પાણી હાલે. પણ સવારે સાંજે બપોરે જમવાનો ટાઈમ થાય ને એટલે ગરીબ ખોયડાનું બાયણું ખોલીને ઓટે બેહે, નમણે હાથ દઈ કોઈ બેનું દીકરીઓ પાડોશીની એને ટાઢાઉના રોટલાના બટકા, કોઈ સાસ કોઈ શાક આતે દઈ જાય, ખાઈ પીવે ને દિવસો ઉપર દિવસો મીંડો કાઢવા. પણ એક દિવસ પ્રભાતનો પોર છે, રાજા કરણની વેળા થઈ, સૂરજ નારાયણ ઉગ્યાના હમાનામાં થયા. સુરદાસ બહાર આવીને ઓટે બેઠો છે, પણ હાથની માલબા લાકડી છે. કોઈ પણ માળા નીકળે એટલે લાકડી આમ લાંબી કરીને એમ કે ભાઈ તમે ક્યાં જાવ છો? પણ સાહેબ મારી મેલડીને વાત રાખવી, માં મેલડીને વાત વધારવી. ગામનો માતાજીનો બાનાધારી ભૂવો નીકળ્યો એટલે આમ પગનો પગરખાનો અવાજ આવ્યો એટલે સુરદાસે લાકડી આમ પકડી અને આમ લાકડી કરીને એટલું કીધું, કોણ છો ભાઈ? એટલે ગામનો જે બાનાધારી માતાજીનું જેની માથે બાનું છે, હવા વેતની જેની માથે ચોટલી છે, હાથે કાકડ માયધું છે. માતાજીના બાનાધારી ભુવાએ આવીને સુરદાસને ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ હું બાજુના નગરમાં શહેરમાં જાઉં છું, શું કામ કઈ ખરીદી માટે કે ના? તો 2 દિવસ આડા છે, માતાજીના કળશ સ્થાપન કરવા માટે માતાજીનો એક ઘડો પાણીનો હોય ને, કાચી માટીનો, આપણી ભાષામાં જેને કળશ કહી સાહેબ,
ઘણા માણસ એને મોરિયો કહે છે. હું માતાજીનો બાનાધારી છું, પણ તું ભાળતો નથી એટલે હું તને બીજું તો શું કહું ભાઈ. મારી માતાજીનું બાનું લેવા જાઉં છું, માતાજીના જુવારાનું સ્થાપન કરવા માટે એક કળશ લેવા જાઉં છું. સાહેબ, એ ભુવાનો ખંભે હાથ હતો, સુરદાસે લાકડી મેકી, બે હાથે આમ ભુવાનો હાથ પકડી પોતાના માથે મેકીને એટલું કીધું કે હે ભુવા હતા, માતાજી કેવી હોય. સાહેબ જોજો, જેને ત્રિલોકના નાથે જેને આંખોની રોશની નથી આપી ને, હે હતા માતાજી કેવી હોય. એટલે ગામના એ ભોળવડા ભુવા હતા, એટલું કીધું ભાઈ માં તો માગે ઈ આપે, આવી માતા હોય. પણ તું કઈ ભાળતો નથી, હું તને કેમ સમજાવું બાપ. પણ ગામના ભુવાના પગ થોપી અને સુરદાસ મંડ્યો રોવા. આતા માતા એક જ હોય, બધાને અલગ અલગ હોય. સાહેબ મારી વાત ઉપર ધ્યાન આપજો. આતા માતાજી એક હોય, બધાને અલગ અલગ હોય કે નહીં ભાઈ, બધાને અલગ અલગ હોય. તો આતા મારે તો માં નથી. એટલે સુરદાસ ને રોતો માથે હાથ મેકીને એટલું કીધું તારી માતા છે, તાર જોવી છે. પણ આતા હું જોઈ તો હકતો નથી, મને દેખાય છે તો નહીં કેવી માં હોય છે. દેખાય નહીં તો કાંઈ નહીં, પણ તારી માં કેવડી છે હાલ હું તને દેખાડું. અને બાવડું થોભીને સુરદાસ ને ઉભો કર્યો છે. ક્યાં જાય? સુરદાસના ડેલીમાંથી ફળિયામાં, અને ફળિયાની બાજુમાં, ઘરની બાજુમાં નાની એવી ખંચાળી, એની પાછળ વાડો, અને વાડાની માલપા ધોડીના ધડીમલે મારી લોઢાના દાંત વાળી મેલડી બેઠી હતી. ત્યાં લાવ્યા. મારી મેલડીના ધૂળના ધડીમલે લાવી અને સુરદાસને કીધું કે હેઠો બેસ બાપ. સુરદાસના બે હાથ પકડી નાનો એવો ધડીમલો હતો ને, એની માથે સુરદાસને કીધું કે હવે હાથ ફેરવી જો, તારી માં આવડી છે અહીં બેઠી છે. ત્યાં તો સુરદાસ ધૂળના ધડીમલાને બથ ભરીને રોવા માંડી ગયો. હે મારા બાપની માં, તું તો મારી ગઈઢી માં કહેવાય, પણ માં મને આંખોની રોશની ત્રિલોકના નાથે નથી આપી. હું તને ખાલી આમ આકાર વિકાર જોઈ શકું કે મારી માં આવડી છે, પણ હું નજરે તો તને જોઈ નહીં શકું કે મારી માં કેવડી છે. પણ સાહેબ, એ ગામના માતાજીનો બાનાધારી જે ભૂવો હતો, એને એટલું કીધું કે આતા માને શું ગમે, માને શું કરાય. કે ભાઈ માને અગરબત્તીથી ધૂપ દેવાય, માનો દીવો કરાય, પણ હોય તો કરાય, ન હોય તો બે હાથ જોડીને ઉભા રહ્યો એટલે માં માની લે. સાહેબ સુરદાસે ઉભા થઈને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યા હતા. હાથે હોહરવા જાય સાહેબ. નહીં માં, નહીં બાપ, નહીં કાકા, નહીં કુટુંબ. પણ આટલી વાત કરી અને ભુવા હતા એ કીધું ભાઈ હવે મારે મોડું થાય છે, હું જાઉં છું. કોઈ વાંધો નહીં હતા. પણ બાપ હવે મારી મેલડીને રૂડું મનાવવા માટે દી ઉગે ને, હાથમાં લાકડીનો ટેકો લઈને ગામની ઊભી બજારે કોઈ પાવલી આપે, કોઈ રૂપિયો આપો, કોઈ પાવલી આપો, કોઈ રૂપિયો આપો. પણ કોઈ ગામના માળા એટલું કીધું ભાઈ તું ફંડો પંડશો, હે આ રૂપિયાને લઈને તારે શું કરવા છે. તેથી સુરદાસે ગામના ચોકમાં પૂછતા માણસને એટલું કીધું ભાઈ મારું પાપી પેટ તો ગામની પાડોશીની બાયુ મને ખાવા દઈ જાય છે, એ આ રૂપિયો આવે ને એની દીવો અગરબત્તી લાવી અને મારી મેલડીને જગાડવી છે.
માલપા કોઈ એને પાંચ્યું આપે, દસ્યું આપે, કોઈ બેન આપે, કોઈ પાવલી આપે. આખા ગામમાં આટો મારીને શોખમાં એક વાણિયાની દુકાને જઈને એમ કે શેઠ આનું જેટલું આવે ને એની અગરબત્તી દિવેલ આપો, મારે મારી મેલડીના ધૂપને દીવા કરવા છે. સાહેબ આપણને 2 પગ 2 હાથ 2 આંખો આપી છે, આપણે ટેમે નથી કરી શકતા. પણ આ સુરદાસનો કાયમનો કર્મ થઈ ગયો સાહેબ. પણ એક દી મારી મેલડીના ધૂળીના ધડીમલે માથું નાખીને હોતો છે, રાતના 12-1 ટકોરે પોતાના માવતર એની યાદ આવ્યા. જો આજ મારા માવતર હોત, મારી જન્મ દેનારી જનેતા હોત ને, જો મને આંખું વાપી હોત ને ભગવાને, તો દુનિયામાં એકવાર હું મેલડી દુનિયાને દેખાડત કે મેલડી એટલે કોણ કહેવાય. બાપ હુતેલો ઊભો થઈ ગયો, રોતો રોતો મેલડીના ધડીમલે માથા માંડ્યો પછાડવા. પણ જેમ આકાશમાંથી વીજળી આવે ને એમ મારી મેલડી ઇન્દ્રના દરબારમાંથી આવી. હો બાપ જ્યાં ઓલો સુરદાસ માથા પટકતો એનું મસ્તક પકડી અને મારી મેલડી એટલું કીધું, રવા દે બાપ, મને હુતેલી નાગણીને ટકોરા ન મરાય, મને હુવા દે, રવા દે મને જગાડમાં. પણ સુરદાસે માનું હાથ બાવડું થોપીને એટલું કીધું, બેન તમે કોણ છો? પણ ત્યારે મારી અંતરવરણી આકાશી વેદુ કાળનો કાળ મારી મેલડી એટલું બોલી કે બાપ હું તારી ગઈઠી માં છું. હે હું તારી ગઈઠી માં છું બાપ. મારી તમારું નામ, મારું નામ દઈશ તો તને બીક નહીં લાગે ને બાપ? મારી હવે મારે મોત ને કઈ જાજુ સેટું નથી, એમાં બીવાનું ક્યાં કામ છે બાપ? તેથી સુરદાસ ને મારી મેલડી આમ પોતાના ખોળામાં બેહારી માથે હાથ મેકી અને તેથી મેલડી એટલું બોલી કે બાપ હું આંધળાની આંખું બનું, વગર પૈસાનો વકીલ બનું અને નિર્ધનિયાને ધન બનવું, એક આકાશી મેલડી સૌ બાપ. મેલડી સૌ એટલું કીધું ને ત્યાં માને જેમ જન્મ દેનારી જનેતાને બાળક બથ ભરે ને એમ સુરદાસ બથ ભરી ગયો. માડી આજ તો દુનિયાની માલપા, આજ મારી આંધળાની ભક્તિ જો તારી પાસે મેલડી પાકી હોય ને તો મેલડી મને મળી હોય ને, મારી મારે કોઈનો આધાર નથી, તારી સિવાય કોઈનો આધાર નથી. માડી મને મેકીને મારા બાપની દેવી ન જાય. દુનિયાની માલપા મેં માણાના ખૂબ મેણા ટોણા ખાતા છે, પણ સાહેબ તેથી મારી સુરદાસની ભક્તિની મેલડી એટલું બોલી કે બાપ દુનિયામાં અમે દેવીઓ કોઈની હારે રહી ન શકીએ, પણ જા તારી માથે હાથ મેકી અને મારા બાલુડા તારા સોગન ખાઈને હું મેલડી તારા વસને બંધાવશું. દિવસ ઉગે ને હાથમે ને હું આકાશમાંથી 3 વાર તને પૂછવા આવીશ બાપ.
હૃદય માથે હાથ મેકીને મારી મેલડી એના વશને બંધાણી. જવાબ આ દુનિયાની માલપા હું હવા વેતની નાગણી મેલડી તારી હારે વશને બંધાવું છું. દિવસ ઉગે અને હાથમે ને હું મેલડી 3 વાર દિવસમાં આવીને તારું બાવડું પકડીને એટલું કહીશ કે બોલ બાપ, તારે ખાવું છે, પીવું છે? અને સંધ્યા ટાણે બાપ એકવાર મારા ધૂળના ધડીમલે તારા હાથથી 3 અગરબત્તીનો ધૂપ લાગે અને જો કદાચ ભતવારી બની અને હાંજે વાળું કરાવવા ન આવું તો હું સુરદાસ તારી મેલડી નહીં. ધૂળના ધડમલે